અહેમદાબાદ મિત્ર ન્યૂઝમાં આપનું સ્વાગત છે। મોરબી સહિત કોઈપણ જગ્યાએ ટૂંકા સમયમાં સારી કોઈપણ પ્રકારના વિવાદ કામગીરી કરનારા અધિકારીઓની બદલી કરવામાં આવે છે ત્યારે સ્વાભાવિક રીતે લાગણીસભર દ્રશ્યો સર્જાતા હોય છે। આવો જ એક ઘાટ મોરબીમાં એ ડિવિઝનના પીઆઈ હકુમતસિંહ જાડેજાની બદલી થતા વિદાય સમારંભ સમયે યોજાયો, કેમ કે બે મર્ડરના ડિટેક્શન, લવ જિહાદ, વ્યાજખોરોને ડામવા સહિતની તમામ બાબતોમાં તેમની કાબિલે-દાદ કામગીરી હતી તેવું કહીએ તો તેમાં જરા પણ અતિશયોક્તિ નથી। મોરબીના એસપી રાહુલ ત્રિપાઠી દ્વારા તાજેતરમાં જિલ્લામાં 7 પીઆઈની બદલી કરવામાં આવી હતી કે જેમાં મોરબી એ ડિવિઝનના પીઆઈ હકુમતસિંહની બદલી વાંકાનેર ખાતે કરવામાં આવી છે કે જેથી કરીને તેને મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે વિદાય સમારંભ યોજાયો હતો કે જેમાં ડીવાયએસપી પીએ ઝાલા સહિતના અધિકારીઓ અને વકીલો, ઉદ્યોગકારો સહિતના આગેવાનો હાજર રહ્યા હતા અને પીઆઈ હકુમતસિંહ જાડેજાને પોલીસ અધિકારીઓ અને જવાનોએ પુષ્પવર્ષા કરીને તેમજ આતિશબાજી કરીને વિદાય આપી હતી ત્યારે કેટલાક કર્મચારીઓની આંખોના ખૂણા ભીના થઈ ગયા હતા। મોરબી એ ડિવિઝનમાં હકુમતસિંહ જાડેજાએ પોણા 2 વર્ષ સુધી ફરજ બજાવી છે। તે દરમિયાન લવ જિહાદ, વ્યાજખોરો, દારૂ જુગાર, રોમિયોગીરી વગેરેમાં કાબિલે-દાદ કહી શકાય તેવી કામગીરી કરી હતી। ખાસ કરીને શહેરમાં ગુનેગારોને ડામવા માટે તેઓની મહત્વની ભૂમિકા રહી હતી। તેઓના કાર્યકાળમાં થયેલા ડિટેક્શનની વાત કરીએ તો મોરબીના લીલાપર કેનાલ પાસે મહિલાની કોવાયેલી હાલતમાં મૃતદેહ મળી આવ્યો હતો અને મહિલાના હાથ પર માત્ર નામ જ કોતરેલું હતું। તેના આધારે મહિલાની ઓળખ કરીને આરોપીની ધરપકડ કરી હતી। આવી જ રીતે મોરબીના વાવડી પાસે ઓફિસે લેણી રકમ લેવા ગયેલા યુવાનની હત્યા કરવામાં આવી હતી અને ત્યારબાદ તેના મૃતદેહને જમીનમાં દાટી દેવામાં આવ્યો હતો। તે ગુનામાં પોલીસ પુત્રની ધરપકડ કરીને તેને જેલ હવાલે કરવામાં આવેલ છે। રિપોર્ટર મોહમ્મદ શાહ, સાહમદાર દ્વારા, મોરબી। અહેમદાબાદ મિત્ર ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન જરૂરથી દબાવો, જેથી દરેક મહત્ત્વના વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે।